નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલો સુઓ મોટો અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટનું આકરું વલણ જોવા મળ્યું છે। શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? હાઈકોર્ટનો સૌથી પહેલો સવાલ। દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી જગાડવામાં આવે છે કોઈને? હાઈકોર્ટનો બીજો કડક સવાલ। જે લોકો એક્ટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ। એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ। અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ। હાઈકોર્ટની આ ટકોર છે। સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલનો જવાબ। તમામ વોટર બોડીને જરૂરી સૂચનો જાહેર કર્યા છે। હાઈકોર્ટે કહ્યું હતું કે આ સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો જ સીમિત નથી। રાજ્યના તમામ તળાવો, સરોવર અને જળાશયોની સ્થિતિ બાબતે તપાસ કરાવો। તમામ જળાશયો જે છે તેની તપાસ થવી જોઈએ। તમામ શાળાઓ માટે રાજ્ય સરકાર જરૂરી સૂચનાઓ જાહેર કરાવે તેમજ 3 અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે। તો જ્યારે કોન્ટ્રાક્ટ આવી મેટરમાં અપાય છે અને કોર્પોરેશનની કે ગવર્મેન્ટની પ્રોપર્ટીની અંદર આવતું હોય છે ત્યારે એ લોકોની રિસ્પોન્સિબિલિટી શું? પીપીપી મોડેલમાં ખાલી કોન્ટ્રાક્ટ કરી અને પૂરું કરી નાખવાનું? ઇન્સ્પેક્શનનું શું? ગવર્મેન્ટ ઓફિસરોની જવાબદારી શું? આ એક પ્રશ્ન થયો। બીજો પ્રશ્ન છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ। તો દરેક સ્કૂલ જે ટૂર લઈ જાય એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પરિપત્રો છે કે દરેક આ પ્રકારની ટૂરની માહિતી એ લોકોએ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને આપવી જોઈએ। ક્યાં જાય છે, શું કરવાના છે, એ બધી મૂળભૂત માહિતી હોય છે અને શું પ્રિકોશન લેતા હોય છે। એટલે આમાં હજી પણ સ્કૂલના કોઈ સંસ્થાના માણસોને રિસ્પોન્સિબલ માણસો તરીકે ગણીને તેમની સામે કોઈ કાર્યવાહી ક્યારે થશે તે એક પ્રશ્ન ઊભો રહે છે। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, ટૂંકમાં એ ટકોર કરી દીધી છે કે કોન્ટ્રાક્ટ આપીને હાથ ઊંચા નથી કરવાના, નગરપાલિકાની પણ જવાબદારી છે। બિલકુલ સિદ્ધાર્થ, આજે જે હાઈકોર્ટમાં જે હરણી દુર્ઘટના હતી ને તેને લઈ સુઓ મોટો અરજી ઉપર વિગતવાર સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી હતી। તેમાં સૌથી મોટી ટકોર જે છે તે હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને કરી હતી, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર ને માત્ર કોઈપણ પ્રકારના કોન્ટ્રાક્ટ આપી અને છટકી જઈ શકતું નથી। તેની તમામ જવાબદારી જે છે તે કોન્ટ્રાક્ટ આપવાથી લઈ તેની નિભાવ ખર્ચની અને ત્યારબાદ તમામ જે ચકાસણી કરવાની જવાબદારી જે છે તે કોર્પોરેશનની હોય તેનું જ્ઞાન છે તે કરાવ્યું હતું। સાથે સાથે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર જે છે તેમને પણ નોટિસ આપી અને ખુલાસો કરવા અને અત્યાર સુધીની કરેલી કાર્યવાહી જે છે તે બાબતે 3 સપ્તાહની અંદર જવાબ રિપોર્ટ જે છે તે રજૂ કરવા માટે ટકોર કરી છે। સાથે સાથે ચીફ જસ્ટિસ મેમે આજે એ પણ વ્યક્ત કર્યું હતું કે જ્યારે તેઓ નળ સરોવર ગયા હતા ત્યારે પણ આ પ્રકારના લાઈવ જેકેટ વગર તેમને જે રીતે સફર કરાવવામાં આવી હતી તે પણ એક દુર્ઘટના થઈ શકે તેવી છે। અને ત્યારબાદ તમામ પ્રકારની આ જે વોટર એક્ટિવિટી થઈ રહી છે તે અત્યારે હાલ સુધી બંધ કરાવવામાં આવી હોય તેવી ખાતરી જે છે તે એડવોકેટ જનરલ તરફથી રાજ્ય સરકારના મારફતે આપવામાં આવી હતી। જોકે અત્યાર સુધી ખાલી ને ખાલી આવા પ્રકારના બનાવો જ્યારે બને છે ત્યારે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાના નામે માત્ર જે તમામ વસ્તુઓ છે, એક્ટિવિટી જે છે તે બંધ કરાવી દેવામાં આવે છે, પરંતુ તેનો વિસ્તૃત રિપોર્ટ જે છે કે શું કાર્યવાહી કરવામાં આવી, કેવા પ્રકારની જવાબદારી લેવામાં આવી અને તેની સાથે સાથે કયા પ્રકારની SOPનું પાલન કરવામાં આવેલું છે તે બાબતે પણ જાણકારી જે છે તે વિસ્તૃત રિપોર્ટમાં આપવા માટે કહેવામાં આવ્યું છે। આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં હાઈકોર્ટે ટકોર કરી છે, સૌથી વધારે મહત્વની વાત એક્શન રિપોર્ટ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે। તો વડોદરા હરણી બોટકાંડ મામલે મહત્વનો ખુલાસો। હરણી દુર્ઘટનાનો રિપોર્ટ હજી સુધી નથી થયો તૈયાર। રાજ્ય સરકારને હજી નથી સોંપાયો ઘટનાનો રિપોર્ટ। સરકારના કડક આદેશ છતાં રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ। વડોદરા કલેક્ટરે સચિવ પાસે વધુ 5 દિવસનો સમય માંગ્યો। કલેક્ટર AB ગોરે સરકાર પાસે 5 દિવસનો સમય માંગ્યો। ગઈકાલે કલેક્ટરે સરકારને સોંપવાનો હતો રિપોર્ટ। કલેક્ટર દ્વારા હજી કેટલીક વિગતો મેળવવાની બાકી। ગૃહમંત્રીએ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આપ્યા હતા કડક આદેશ। ગંભીર ઘટનાને 10 દિવસ થઈ ગયા બાદ પણ રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ। વધુ માહિતી મેળવીશું। હાર્દિક દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતની પરિસ્થિતિ હતી પ્રાથમિક જાણકારી પ્રમાણે ઓવરલોડ હતું એ સ્પષ્ટ થયું છે, પરંતુ હજી રિપોર્ટ આપવામાં સમય માંગ્યો છે। કયા કારણો, કઈ વધુ માહિતી? બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટના મામલે રાજ્ય સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા
સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે માત્ર 10 દિવસમાં જ સમગ્ર ઘટના છે તેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં સુપરત કરવામાં આવે, પરંતુ વડોદરા જિલ્લા કલેક્ટર જે છે તે ઘટનાને 11 દિવસ વીતી ગયા છતાં પણ જે રિપોર્ટ છે તે તૈયાર નથી કરી શક્યા. કલેક્ટરને આજે સંપર્ક કરવામાં આવ્યો હતો કે રિપોર્ટ તમારા દ્વારા ક્યારે સરકારમાં રજૂ કરવામાં આવશે, ત્યારે વડોદરાના કલેક્ટર એબી ગોર છે તેમને જણાવ્યું હતું કે અત્યાર સુધી જે રિપોર્ટ છે તેમાં કેટલીક ખામીઓ રહી ગઈ છે, વધારાની વિગતો જે છે તે મેળવવાની બાકી છે, જેથી જે સચિવ છે તેમની પાસેથી વધારાનો 5 દિવસનો સમય જે છે તે કલેક્ટર દ્વારા માંગવામાં આવ્યો છે. ગઈકાલે વાત કરવામાં આવી, ગઈકાલે જ આ કલેક્ટરે રિપોર્ટ જે છે તે સરકારને સુપરત કરવાનો હતો, પરંતુ કેટલીક વિગતો મેળવવાની બાકી હોવાના કારણે રિપોર્ટ જે છે સુપરત કરાયો નથી. ગૃહમંત્રીએ 10 દિવસની ટકોર કરી હતી, પરંતુ આજે કડક આદેશ છે તેનું કોઈ પણ પ્રકારે પાલન થયું હોય તેમ લાગતું નથી. ત્યારે હવે વધુ 5 દિવસ મેળવ્યા બાદ સમયસર કલેક્ટર જે છે તે સરકારને રિપોર્ટ સુપરત કરી છે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો હવે સરકારને રિપોર્ટ સોંપવા માટે 5 દિવસનો વધુ સમય, તેની પરવાનગી મળી છે કે કેમ તેને લઈને વધુ અપડેટ્સ ટૂંક સમયમાં આપશે. આ તરફ વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં મોટી સફળતા, મુખ્ય આરોપી પૈકી નિલેશ જૈન પણ દબોચાયો છે. નિલેશ જૈન ઉપરાંત દોષી પરિવારની પણ ધરપકડ થઈ છે. આરોપી દોષી પરિવારના 3 સભ્યોની ધરપકડ. એસઆઈટીએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા. બોટકાંડમાં ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો. હજી પણ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર. તો હરણી બોટ દુર્ઘટના કેસમાં હજી પણ ધરપકડ જે છે તે બાકી હોવાની જાણકારી મળી રહી છે. 6 જેટલા લોકો છે કે જે હજી પોલીસ પકડથી દૂર છે. કુલ જે દોષી પરિવાર છે તેમાંથી 3 લોકોની હાલમાં ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી છે. તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. સાથે જ કહ્યું કે આ કેસમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે. વડોદરાના ઘટનામાં હું તે દિવસે રાતના અહીંયા હતો. ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ શરૂ છે. તો હરણી બોટ દુર્ઘટનાનો મામલો, સામાજિક કાર્યકરોએ મુંડન કરાવ્યું, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કરાવ્યું મુંડન. કમલેશ પરમાર અને મહેન્દ્રસિંહ રાઠોડે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મુંડન કરાવ્યું. સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી. અન્ય સમાચાર ઉપર હવે નજર કરીએ. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોની 56 સીટ પર ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ ગુજરાતમાં 4 બેઠક પર ચૂંટણી યોજાશે. જોકે રાજ્યસભાની ગુજરાતની 4 બેઠક બિનહરીફ જાહેર થશે. વિધાનસભામાં 156 બેઠકથી બહુમતીના કારણે બંને બેઠકો ભાજપના ફાળે જશે. ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ રહી છે, જેને લઈને જાહેરાત કરાઈ હતી. જે મુજબ 8 ફેબ્રુઆરી નોટિફિકેશન જાહેર થશે, જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 20 ફેબ્રુઆરી રહેશે. ત્યારે ભાજપ સાંસદ પદ માટે કોને પસંદ કરે છે તેના પર સૌની નજર છે. સૂત્રો મુજબ 4 બેઠક પર નવા ચહેરા ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે. ભાજપ 4 બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરશે. જોકે ઉમેદવારી માટેનો અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો રહેશે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. ભાજપમાં શરૂ થયો છે ભરતી મેળો. કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને કર્યું સ્વાગત. ભાજપ નેતા ભરત બોઘરાએ તમામને ભાજપમાં આવકાર્યા. અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનોએ કર્યા કેસરિયા. બળવંતસિંહ ગઢવી, ઘનશ્યામ ગઢવીએ કર્યા કેસરિયા. RK ચૌહાણ અને બળવીરસિંહ પણ ભાજપમાં જોડાયા. વડોદરાના સાવલી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર રહેલા કુલદીપસિંહ રાહુલજીએ પહેર્યો ભાજપનો કેસ. વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, સદસ્યો સહિતના આગેવાનોએ CR પાટીલના હસ્તે કેસરીયો કેસ ધારણ કર્યો. પણ આપને પણ એમ લાગે છે કે આ દેશ માટે કામ કરવું હોય, આ ગુજરાત માટે કામ કરવું હોય, તમારા જિલ્લા કે શહેર કે ગામ માટે કામ કરવું હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવાથી તમારા મનમાં જે સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે. લોકો માટે કંઈક કરી છૂટવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ શકશે.
રાજ્યસભાની ચૂંટણી પર ભાજપ નેતા ભરત બોગરાનું નિવેદન, ચૂંટણીમાં 4 બેઠક પર ભાજપ જ જીતશે. વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ન મળ્યું એટલી સીટો આપી છે, તો 4 સીટોમાં 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભામાં ચૂંટાવાના છે, એમાં કોઈ સવાલ નથી. અમારું ગુજરાત પ્રદેશનું સંગઠન અને અમારું સેન્ટરનું રાષ્ટ્રીય નેતૃત્વ જે ઉમેદવારો ઘોષિત કરશે, 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં ચૂંટાશે. આ તરફ ચૂંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસમાં ભરતી મેળો છે. વિરાટનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા. ગીતાબેન પટેલની કોંગ્રેસમાં ઘર વાપસી. ગીતાબેન પટેલની સાથે કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા. ઠક્કર બાપા, નિકોલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતાઓ અંગે વિધાનસભામાં ઉપનેતા શૈલેષ પરમારનું નિવેદન. લોકસભા ચૂંટણી પૂર્વે સરકાર અને ચૂંટાયેલા સભ્યો તોડવાનું કામ ચાલી રહ્યું છે. 400 બેઠકોનું ટાર્ગેટ આપનાર ભાજપ જમીની હકીકતથી વાકેફ છે. કે જે પણ આપણા મિત્રો છે, જે આગેવાનો છે, જે કોંગ્રેસ પાર્ટીથી વિમુખ થયા છે કોઈ પણ કારણોથી, કોઈ સંજોગોથી, બધાને કોંગ્રેસ પાર્ટીમાં માટે દરવાજા ખુલ્લા છે અને બધાને આપણે કોંગ્રેસ પાર્ટીમાં સમાવેશ કરવો છે. એના ભાગરૂપે માનનીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જુદા જુદા પક્ષના જે આગેવાનો છે કોંગ્રેસ પક્ષમાં. જામનગર જીજી હોસ્પિટલમાં શ્વાનનો આતંક. રાત્રિના સમયે હોસ્પિટલમાં શ્વાનનું તોફાન. હોસ્પિટલની અંદર શ્વાનનું તોફાન. જાહેર રસ્તા બાદ હોસ્પિટલમાં શ્વાનનો આતંક. વાયરલ વિડીયો પર બોલ્યું હોસ્પિટલ તંત્ર. સિક્યુરિટીનું ધ્યાન દોર્યું છે. સિક્યુરિટીની બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરીશું. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે એક બે નહીં, આખા શ્વાનના ઝુંડ છે તે હોસ્પિટલની અંદર ધસી આવે છે. શ્વાન વચ્ચેની આ લડાઈ હોસ્પિટલની વચ્ચોવચ્ચ થઈ રહી છે. અનેક દર્દીઓ સારવાર હેઠળ છે. કેટલાક દર્દીઓ તો શ્વાનના બચકા ભરવાને કારણે સારવાર માટે આવ્યા હતા. તેઓ ફરી એક વખત શ્વાનને હોસ્પિટલની અંદર જોઈને ગભરાઈ ગયા. જ્યારે પ્રશાસનને કહેવામાં આવ્યું તો સિક્યુરિટીની બેદરકારીનું ઉદાહરણ આપી દીધું. સિક્યુરિટીને એવી જવાબદારી સોંપેલ છે અને કે જ્યારે પણ કૂતરો દેખાય તો એને બહાર ભગાડવાની કોશિશ કરવાની. આ સિક્યુરિટીને આપણે જાણ કરેલ છે અને એના ઉપર જો સિક્યુરિટીની બેદરકારી ત્યાં દેખાશે આપણને તો એના ઉપર આપણે પગલાં લઈ જઈશું. સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ અને ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. શાળા નંબર 215માં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. શિક્ષિકા દીપાલી વાનખેડે નામની મહિલા શિક્ષિકાનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા. સમગ્ર હોબાળો કયા કારણોસર થયો તેનું કારણ અકબંધ છે. મહિલા શિક્ષિકાએ પોલીસની હાજરીમાં અશોભનીય વાણી વિલાસ કર્યો. વાયરલ વિડીયો શિક્ષણ સમિતિ માટે તપાસનો વિષય બન્યો છે. ઉત્તરાયણ બાદ મારી પાસે પ્રિન્સિપલ આવ્યા હતા કે આ રીતે થોડું શિક્ષિકાને વર્તણૂકમાં પ્રોબ્લેમ છે, એટલે અમે ઓબ્ઝર્વ કરતા હતા અને પછી વિદ્યાર્થી અને વાલીની પણ ફરિયાદ હતી, એટલે અમે એમને કામચલાઉ બદલી કરવાના અને એની ઉપર તપાસ કરવાના મેં આદેશ પણ આપેલા હતા. એ કાર્ય અમારું પ્રગતિ હેઠળ છે. હવે શું સ્ટેપ્સ? હવે અમે નિર્ણય જે કે લેવાનો છે, રિપોર્ટ આવે એટલે હું તાત્કાલિક નિર્ણય લઈને એક્શન લઈશ. નારાયણ સાંઈને હાઈકોર્ટથી ઝટકો. નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી. કોર્ટે અરજી ફગાવવાનું વલણ અપનાવતા નિર્ણય. પૂરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે કર્યો ઇનકાર. નારાયણ સાંઈએ 20 દિવસ માટે જામીન અરજી કરી હતી. અગાઉ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. હાઈકોર્ટની ટકોર. યોગ્ય દસ્તાવેજો તેની જરૂરી ચકાસણી પણ છે કામની. નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. નવસારી શહેરમાં આવેલા જૂના થાણા નજીક મુખ્ય રસ્તા પર 2 આંખલા બાખડ્યા. વૃદ્ધ દંપતીને ઢોરે અડફેટે લઈ ઉડાવ્યા. રાહદારીઓએ સારવાર અર્થે ખસેડાયા. મુખ્ય રસ્તા પર આંખલાની લડાઈ થતા ટ્રાફિક જામ સર્જાયો. સ્થાનિકોએ પાણી અને લાકડીઓ મારી આંખલાઓને છૂટા પાડ્યા. મુખ્ય રસ્તાની સાઈડ ઉપર પાર્ક કરેલ બાઇક અને કારને પણ નુકસાન થયું છે. પાલિકાના પાપે રખડતા ઢોરની સમસ્યા ફરીવાર વકરી છે. થોડા સમય બાદ ઢોર પકડ્યા બાદ પાલિકાની કામગીરી.
તો ચાર પગનો આતંક યથાવત. એક તરફ નવસારીના દ્રશ્યો, બીજી તરફ પંચમહાલના. અને ન ફક્ત આ બે જિલ્લા કે શહેર પૂરતા સીમિત છે આ આંખલાના ત્રાસ અથવા તો જે રખડતી રંજાડ છે તેનો ત્રાસ. સમગ્ર ગુજરાતમાં હજી પણ અનેક જગ્યાએ લોકો રખડતી રંજાડનો ભોગ બની રહ્યા છે. એક તરફ વાહનોને નુકસાન થઈ રહ્યું છે, બીજી તરફ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. દ્વારકાના જામખંભાળિયામાં ચાલુ કારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જામખંભાળિયા હાઈવે પર ગોરિંજા ગામે સીએનજી કારમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવતી કાર આ પરિવાર માટે કાળ બની. બેફામ આવતી કાર પાછળથી ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે આગળ જતી કાર થોડીવારમાં ભડભડ સળગી ઉઠી. ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો ડરી ગયા. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કારમાં સવાર લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો. બાદમાં થોડી જ ક્ષણમાં કાર આખી બળીને ખાખ થઈ ગઈ. આગ એટલી ભીષણ હતી કે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. પંચમહાલમાં બે જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલ સિમલા વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલ સિમલા વિસ્તાર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ બંને આગને કાબૂમાં લીધી હતી. જો કે સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોતજોતામાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનની બહાર રાખવામાં આવેલ એક સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ચપેટમાં આવતા બળીને રાખ થઈ ગઈ હતી. આ બાજુ હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલી એક પેસ્ટિસાઇડ કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા લિક્વિડ પેસ્ટિસાઇડનું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. પાનેલાવ ગામે આવેલ યસ કમલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બરોડા એગ્રો કેમિકલ્સ લિમિટેડ નામની જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગતા આખું યુનિટ સળગી ઉઠ્યું. જોતજોતામાં આખા યુનિટમાં આગ ફેલાતા સળગી ઉઠેલા કેમિકલના જથ્થાનો ધુમાડો અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી. આખું યુનિટ સ્વાહા થઈ ગયું હતું. યાત્રાધામ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દબાણકર્તાઓ પર દાદાનું બુલડોઝર ચાલ્યું. સતત બીજા દિવસે સરકારી જમીન પચાવી પાડનારાઓ પર બુલડોઝર ફરી વળ્યું. ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી. ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. મોરબીથી મહત્વના સમાચાર. હિટ એન્ડ રનમાં બાળકીનું મોત થયું છે. હળવદના કેદારિયા ગામે હિટ એન્ડ રન ડમ્પરની અડફેટે 8 વર્ષની બાળકીનું મોત થયું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. રોડ ક્રોસ કરી રહેલા 3 બાળકોમાંથી એકનું મોત થયું. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ પહોંચી ચૂકી છે. પંચમહાલથી સમાચાર. લગ્ન પ્રસંગમાં જાનૈયાના ઉત્સાહનો અતિરેક આવ્યો સામે. ગોધરા વડોદરા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો આવ્યા છે સામે. પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકાયેલા અને ડીજેના તાલે નાચતી હાલતમાં જોવા મળ્યા. યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગાંધીનગરમાં નશાખોર કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત. સંસ્કૃતિ કુંજ નજીક બેકાબુ કાર ડિવાઈડર પર ચડી ગઈ. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની છે આ ઘટના. ગંભીર ઇજાગ્રસ્ત કાર ચાલક સારવાર માટે ખસેડાયો છે. ઘટનાને પગલે સેક્ટર 21 પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. આ તરફ ગીર સોમનાથથી સમાચાર. મકાનમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. ઉના વડલા ચોક નજીક પટેલ વાડીની ઘટના. ચા બનાવતી વખતે અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 4 લોકોને ગંભીર ઈજા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
ખેડા મહુધાના ધારાસભ્યનું ફેસબુક પર બન્યું બોગસ એકાઉન્ટ. ધારાસભ્ય સંજયસિંહ મહિડાના નામે કરી રૂપિયાની માંગ. અજાણ્યા શખ્સોની કરતૂતને લઈને ધારાસભ્યએ કરી જાણ. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ધારાસભ્યની અપીલ. બોગસ એકાઉન્ટ પર આર્થિક વ્યવહાર ન કરવા અપીલ. આ તરફ અમદાવાદથી સમાચાર. જૂનાગઢ તોડકાંડ મામલે તપાસ. એટીએસ દ્વારા જૂનાગઢમાં તપાસ તેજ કરાઈ છે. ભોગ બનનાર અને અન્ય લોકોના નિવેદન લેવાનું શરૂ થયું છે. તમામ આરોપી પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ તોડકાંડ મામલે પત્રકાર પરિષદ યોજી. પુંજા વંશે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ. સાથે જ ઉનાના પીઆઈ ગોસ્વામી દોષિત જાહેર થવા છતાં પોલીસ પકડથી દૂર કેમ છે તેવા સવાલો પણ ઉઠ્યા. પુંજા વંશે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું. સરકારમાંથી નીચે જિલ્લા કક્ષાએ જે જિલ્લાના મુખ્ય વહીવટકર્તાઓ છે કે વહીવટી અધિકારીઓ છે, એ વહીવટી અધિકારીશ્રીઓનો પોતાની નીચેની તાબાની કચેરીઓમાં જે અધિકારીઓ કામ કરે છે એના ઉપર કોઈ પણ કંટ્રોલ નથી. અમદાવાદમાં પ્રેમમાં દગો મળતા પ્રેમિકાએ કર્યું હિંસક કૃત્ય. પોલીસ કસ્ટડીમાં જોવા મળતી મહિલાએ પોતાના પ્રેમી પર એસિડથી હુમલો કર્યો. ઘટના કંઈક એવી છે કે આરોપી મહિલા મહેજબીન અને ફરિયાદી વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો. 51 વર્ષના ફરિયાદીની પત્ની અને બાળકોને આ સંબંધની જાણ થઈ જતા તેણે મહેજબીન સાથે વાતચીત બંધ કરી દીધી. પ્રેમીના આ વર્તનથી ઉશ્કેરાઈ ગયેલી પ્રેમિકાએ પ્રેમીને પાઠ ભણાવવા પોતાના મિત્ર મિત શર્મા સાથે એસિડ જેવો પ્રવાહી લઈને એએમટીએસ કંટ્રોલ કેબિનમાં પહોંચી ગઈ. પહેલા મહિલા પ્રેમિકાએ તકરાર કરીને એસિડ એટેક કરી દીધો. આ ઘટનામાં ફરિયાદીના આંખ, પીઠ અને ગુપ્ત ભાગે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે મહેજબીન છે તેને અગાઉ રાકેશ કુમાર સાથે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા ઘણા સમયથી રાકેશ કુમાર તેઓના સાથે કોઈ વાતચીત કરતા ના હોય તે વાતનું મન દુઃખ રાખી આ જે મહિલા છે મહેજબીન તે અને તેના મિત્ર સાથે મળી અને ઉપરોક્ત રાકેશભાઈ પર આ રીતે એક હુમલો કરેલો છે, એસિડથી હુમલો કરેલો છે. તો જેના અનુસંધાને કાલુપુર પોલીસ સ્ટેશન ઉપરોક્ત મહિલા અને તેના મિત્ર સામે ગુનો નોંધવામાં આવેલો છે અને ગઈકાલે આ જે મહિલા છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં જે એ મિત શર્મા જે તેનો મિત્ર છે તેને પણ પોલીસ છે એ પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે સ્કૂલ સંચાલક પાસેથી કરેલા તોડકાંડ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. શાળા સંચાલકને બ્લેકમેલ કરવાને લઈને કહ્યું, સરકાર આવું જરા પણ નહીં ચલાવી લે. તોડ કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે શિક્ષણ મંત્રીએ શાળા સંચાલકોને પણ અપીલ કરી છે કે આવા તત્વો સામે વિભાગના અધિકારીઓને ફરિયાદ કરો. આવી કોઈ પણ ઘટના સરકાર ચલાવી લેવા માંગતા નથી. આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે કોઈ પણ આવું હોય તો સામે આવે. અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા. એટલે જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો, ટ્રસ્ટી સામે આવશે, સરકાર એમની સાથે. વડોદરાના ઘટનામાં હું તે દિવસે રાતના અહીંયા હતો. ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ શરૂ છે. સીધા જે દિલ્હી ખાતે જ્યાં બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીની ઉજવણી શરૂ થઈ ચૂકી છે.
અને મહત્વના સમાચાર, જમ્મુ કાશ્મીરમાં સીબીઆઈની મોટી કાર્યવાહી, અલગ અલગ 8 સ્થળોએ હાથ ધર્યું સર્ચ. દિલ્હીની સાથે જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન. કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક્સ પ્રોજેક્ટ અને CVPPPL અંતર્ગત તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો કબજે લેવા ₹21 લાખ રોકડ પણ સીબીઆઈએ જપ્ત કરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.